हेलो दोस्तों, वेलकम टू ट्रांजन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં મસ્ત છો। તો G SSSB ની અંદર અત્યારે હમણાં એક વેકન્સીસ બહાર પડેલી હતી, બરાબર। જુનિયર નિરીક્ષક, ઓકે, જેને જુનિયર ઇન્સ્પેક્ટર કહેવામાં આવે છે, જુનિયર નિરીક્ષક પણ કહેવામાં આવે છે। તો એની આવનારા સમયની અંદર જો પરીક્ષા લેવાય તો એની તૈયારી કઈ રીતના કરવાની છે, સિલેબસ શું છે, એક્ઝામની પેટર્ન શું છે, એના વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરતા જઈશું, બરાબર। વન બાય વન આપણે જોતા જઈએ કે ભાઈ સૌથી પહેલા એક્ઝામની પેટર્ન શું છે, તમારું જે પેપર લેવાનું છે એ કઈ રીતના લેવાનું છે। તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પેપર લેવાનું છે, બરાબર। તો એની અંદર અત્યારે બે પાર્ટની અંદર પેપર તમારું લેવાશે, એટલે એક જ દિવસે પેપર હશે, એક જ સમયે તમારું પેપર હશે, પણ પાર્ટ એ પાર્ટ બી એવી રીતના બે પાર્ટ હશે। પાર્ટ એ છે એ આપણું રીઝનિંગ અને મેથ્સ છે, બરાબર। એટલે રીઝનિંગ 30 માર્કનું હશે, મેથ્સ છે એ 30 માર્કનું હશે, બરાબર। આ બે 30 માર્કના થયા, એટલે ટોટલ તમારો 60 માર્કનો સ્કોર થયો, એ ખાલી ઓનલી ફોર પાર્ટ એ માંથી, બરાબર। ત્યાર પછી આપણે પાર્ટ બી નું પેપર આવશે। પાર્ટ બી ની અંદર શું છે, તો ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન, બરાબર। તો એ 30 માર્કનું છે આખું, બરાબર। કે આ ચાર પોઈન્ટ છે, ચારે ચાર પોઈન્ટ કવર કરેલા છે, એ 30 માર્કની અંદર કવર કરેલા, એટલે આ બધું 30 માર્કની અંદર પૂછવામાં આવશે। ત્યાર પછી આપણી વાત થાય છે ટેકનિકલ, તો ટેકનિકલ 120 માર્કનું પૂછવામાં આવશે, બરાબર। એટલે 120 MCQ, 120 માર્ક, એટલે ટોટલ હવે તમે જુઓ તો 30 30 60 60 ને 30 90 90 ને 120, બરાબર। ટોટલ આપણું 210 માર્કનું પેપર લેવામાં આવશે, બરાબર। 210 MCQ હશે, 210 માર્ક હશે, 0.25 નેગેટિવ માર્કિંગ છે, એટલે આપણો આન્સર ખોટો પડે તો 0.25 આપણા માર્ક કપાશે, નેગેટિવ માર્કિંગ છે, બરાબર। ત્યાર પછી વાત કરીએ 3 કલાક તમને સમય આપવામાં આવશે, એટલે 180 મિનિટ 3 કલાક તમને પેપરનો સમય મળશે કે ભાઈ 3 કલાકની અંદર આપણે પેપર કમ્પ્લીટ કરવાનું છે, બરાબર। આ વાત થઈ એક્ઝામ પેટર્નની, બરાબર, પાર્ટ એ પાર્ટ બી। હવે મેઇન વસ્તુ વાત કરીએ તો કે ભાઈ તૈયારી કઈ રીતના કરવી। અત્યારે એ લોકોએ GSSB નો કોઈ ઓફિશિયલ સિલેબસ નથી આપેલો, પણ આની પહેલા મેં તમને કીધું હતું, બરાબર, કે ભાઈ આપણે અત્યારે જે વેકન્સીસ છે ટેકનિકલની વેકન્સીસ, તો એની અંદર આપણે ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ ને બેઝિક એટલે ઇલેક્ટ્રોનિક્સ, મતલબ કે ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક્સ વાળા વિદ્યાર્થી 3 બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો આની અંદર ફોર્મ ભરી શકે છે। એટલે મોસ્ટ ઓફ આપણે એવું માનીને આવીએ છીએ કે 120 માર્કનું પેપર હશે તો એની અંદર મિક્સ પેપર હશે, એટલે ભરતી બધાયની એક જ છે, તો એનો મતલબ એવું નથી કે ઇલેક્ટ્રિકલ વાળાને એક હોય છે, મિકેનિકલ વાળાને અલગ પેપર હશે, પેપર બે હશે। એટલે 120 માર્કની અંદર ટેકનિકલમાં તમે જુઓ તો કે ઇલેક્ટ્રિકલ હશે, મિકેનિકલ હશે અને ઇલેક્ટ્રોનિક્સ નું પૂછવામાં આવશે, બરાબર। હવે આપણે ઇલેક્ટ્રિકલ ને ઇલેક્ટ્રોનિક્સની દ્રષ્ટિએ થોડુંક જોઈએ કે ભાઈ એમાં કઈ રીતના આપણે પેપરની તૈયારી કરવાની થશે, બરાબર। એટલે પહેલા ટેકનિકલની ચર્ચા કરી લઈએ, ત્યાર પછી આપણે નોન ટેકનિકલ ઉપર આવશું, બરાબર। મેઇન વસ્તુ અહીંયા એ છે કે ભાઈ જેટલા ઇલેક્ટ્રિકલ ને ઇલેક્ટ્રોનિક્સ વાળા વિદ્યાર્થી મિત્રો છે, તો એના મેઇન ટેકનિકલ ઉપર તૈયારી કરીએ, બરાબર। અને જો સિલેબસ આવે ઓફિશિયલ સિલેબસ એ લોકો આપી દે કે ભાઈ આ અમે આવી રીતના પૂછવામાં આવશે આ ટોપિક્સ માંથી, તો એ પ્રમાણે આપણે પાછો વિડીયો બનાવશું। અત્યારે તૈયારી ચાલુ કરવા માટે આપણે જેટલા પણ ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી મિત્રો હોય તો એ ઇલેક્ટ્રિકલ અથવા ઇલેક્ટ્રોનિક્સ ને એ આપણા ઇલેક્ટ્રિકલના સિલેબસ વાંચવાના ચાલુ કરી દે, બરાબર। હવે વન બાય વન આપણે જોતા જઈએ તો કે ટેકનિકલ જે 120 માર્કનો સિલેબસ છે એની અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ। એની અંદર માની શકીએ કે ભાઈ માનો કે 40 નો વેટેજ રાખે કે 40 માર્કનું ઇલેક્ટ્રિકલ, પછી ઇલેક્ટ્રોનિક્સ ને મિકેનિકલ નું 40 માર્કનું, બરાબર। તો કદાચ મિકેનિકલ નું માનો કે આપણે, હું પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું, તો આપણે મિકેનિકલ નું ના આવડતું હોય, સેમ જેટલા પણ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સના વિદ્યાર્થી મિત્રો હશે તો એને મિકેનિકલ નું ના આવડે, પણ મિકેનિકલના વિદ્યાર્થીને સેમ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ ના આવડતું હોય, બરાબર। પણ ઇલેક્ટ્રિકલના અથવા ઇલેક્ટ્રોનિક્સના વિદ્યાર્થી મિત્રોને થોડોક બેનિફિટ એ થઈ શકે કે ભાઈ ઇલેક્ટ્રિકલ ને થોડુંક ઇલેક્ટ્રોનિક્સ આવડતું હોય ને ઇલેક્ટ્રોનિક્સ વાળા છે એ થોડીક મહેનત કરે તો ઇલેક્ટ્રિકલ ની અંદર કવર કરી શકે છે, એટલું બધું ટફ હોતું નથી, બરાબર। હવે ટેકનિકલ સિલેબસ ની અંદર આપણે જોઈએ તો કે ભાઈ સૌથી પહેલા આ જૂના પેપરોમાંથી મેં કીધું GSSB ના જે પેપર છે, પ્રીવિયસ યર પેપર, બરાબર। હવે આ ભરતીનું પેપર ના હોય, પણ જે જૂના જેટલા પણ GSSB પેપર લીધેલા હોય એના પ્રમાણે આપણે સિલેબસ નક્કી કરીએ છીએ, બરાબર। તો મેન આપણું બેઝિક ઇલેક્ટ્રિકલ, બરાબર, સૌથી પહેલા નંબરનો સબ્જેક્ટ એ જ હોય છે, સૌથી વધારે વેટેજ વાળો સબ્જેક્ટ એ જ હોય છે, બેઝિક ઇલેક્ટ્રિકલ તમારે તૈયાર કરવાનું છે। ત્યાર પછી ઇલેક્ટ્રિકલ મશીન, બરાબર। ઇલેક્ટ્રિકલ મશીન ની અંદર તમને ખબર છે ટ્રાન્સફોર્મર, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર, 3 ફેઝ ઇન્ડક્શન મોટર, ત્યાર પછી આપણે સિંક્રોનસ મોટર, સિંક્રોનસ જનરેટર, ડીસી મોટર, જે 8 આપણા મશીન છે, સ્પેશિયલ મશીન એ કવર કરી જ લેવાના છે, બરાબર। તો એ બધા મશીન આપણે તૈયાર કરવાના થશે, ઓકે। એટલે આખું ઇલેક્ટ્રિકલ મશીન વ્યવસ્થિત રીતે તમારે પ્રિપેર કરવાનું થાય, એમાંથી ગમે ત્યાંથી ક્વેશ્ચન આવી શકે। ત્યાર પછી તમે જો પાવર સિસ્ટમની વાત કરીએ તો જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન, સ્વિચ ગિયર, પ્રોટેક્શન, બરાબર, તો બધું એની અંદર આવી ગયું। જનરેશનની અંદર તમે થર્મલ પાવર સ્ટેશન, ન્યુક્લિયર પાવર સ્ટેશન, હાઇડ્રો પાવર સ્ટેશન, ત્યાર પછી હવે તો સોલાર ને વિન્ડ આવી ગયા છે, બરાબર, તો એના ઉપરથી વધારે પૂછાતા હોય છે ક્વેશ્ચન। ત્યાર પછી તમે ટ્રાન્સમિશન ની અંદર જુઓ તો મિકેનિકલ કન્સ્ટ્રક્શન, બરાબર, ત્યાર પછી ઇલેક્ટ્રિકલ કન્સ્ટ્રક્શન, તો કે સેગ છે, કંડક્ટર્સ છે, ઇન્સ્યુલેટર છે, સ્ટ્રિંગ એફિશિયન્સી છે, બરાબર, કોલ છે, ઇન્ડક્ટન્સ, કેપેસિટન્સ, સ્કીન ઇફેક્ટ, કોરોના ઇફેક્ટ, ત્યાર પછી આપણે પ્રોક્સિમિટી ઇફેક્ટ છે, ફરાન્ટી ઇફેક્ટ છે, એમાંથી ક્વેશ્ચન આવશે।
ટ્રાન્સમિશન લાઇનના પરફોર્મન્સમાંથી ક્વેશ્ચન આવતા હોય છે, ડિસ્ટ્રીબ્યુશનના પ્રકાર, ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના પ્રકાર, બરાબર, સ્વિચ ગેર પ્રોટેક્શનની અંદર ફ્યુઝ, સર્કિટ બ્રેકર, આઇસોલેટર, તો એ બધામાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે તો આપણે એ આખું તૈયાર કરવાનું થશે, બરાબર. ત્યાર પછી મેઝરમેન્ટ સબ્જેક્ટ છે, તો મેઝરમેન્ટનું વેટેજ આમ જોવા જાય તો ઓછું હોય છે, અને પરીક્ષાની અંદર 3-4 માર્ક સુધીનું પૂછાતું હોય છે, ક્યારેક બહુ એવું રેર કેસ હોય કે 7-8 માર્કનું હોઈ શકે, બરાબર. એટલે મેઝરમેન્ટ આપણે બેઝિક તમે જુઓ તો બેઝિક ઇન્સ્ટ્રુમેન્ટ છે, તો બેઝિક ઇન્સ્ટ્રુમેન્ટ મોટું વોટમીટર મેથડનું પાવર મેઝરમેન્ટ એમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે, તો એ પાછું એ ટોપિક પાછું બેઝિક ઇલેક્ટ્રિકલમાં કવર થતો જ હોય છે, 2 વોટમીટર મેથડની પાવર મેઝરમેન્ટની મેથડ, બરાબર. તો એ તમારે આની અંદર તૈયાર કરી લ્યો વ્યવસ્થિત રીતે, કયા મીટર કેમાં કામ આવે છે એ બેઝિક તમે વ્યવસ્થિત તૈયાર કરી લ્યો. અમુક આમ જનરલી આમ જોવા જાવ તો 100-150 એવા મોસ્ટ ટાઈમ એમસીક્યુ જે પ્રીવિયસ યરના તમે કરી લ્યો તો એ તમારું મેઝરમેન્ટ તૈયાર થઈ જાય, તો એ 3-4 માર્કમાંથી આપણે કવર કરી શકીએ, બરાબર. ત્યાર પછી પાવર ઇલેક્ટ્રોનિક્સ છે, પાવર ઇલેક્ટ્રોનિક્સ તમારે તૈયાર કરવાનું થશે તો કે ભાઈ એસસીઆર થી શરૂઆત કરવાની, એસસીઆર શું છે, ત્યાર પછી રેક્ટિફાયર છે, બરાબર, ત્યાર પછી ઇન્વર્ટર, ચોપર, સાયક્લો કન્વર્ટર, તો એ બધું બેઝિક તમારે તૈયાર કરવાનું થાય. ત્યાર પછી વાત કરીએ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, તો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ એ પૂછાતું હોય છે, ગેટમાંથી ક્વેશ્ચન આવતા હોય છે, બરાબર. પછી ત્યાર પછી આપણે બાઇનરીમાંથી ડેસિમલમાં બદલાવ, ડેસિમલ તો બાઇનરી, એમાંથી ઘણી વાર 1s કોમ્પ્લિમેન્ટ 2s કોમ્પ્લિમેન્ટ વાળા ક્વેશ્ચન પૂછાતા હોય છે, યુનિવર્સલ ગેટમાંથી ક્વેશ્ચન આવતા હોય છે, તો એ બધાય આપણે તૈયાર કરવાનું થાય, બરાબર. ત્યાર પછી તમે જો કંટ્રોલ સિસ્ટમ છે બેઝિક લેવલનું પૂછાતું હોય છે, પ્રીવિયસ પરીક્ષાઓ છે એની અંદર બેઝિક એટલે ઓપન લૂપ ક્લોઝ લૂપમાંથી ક્યારેક નાનકડા બ્લોક ડાયાગ્રામ અથવા સિગ્નલ ફ્લો ગ્રાફમાંથી એમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે, એટલે શરૂ ઉપરનો ઈઝી પોર્શન છે ને એ બધા તૈયાર કરો તો કંટ્રોલ સિસ્ટમ થઈ જાય, કારણ કે ભરતી મેઇન ડિપ્લોમા લેવલની છે, કારણ કે તો જ ડિપ્લોમા વાળા વિદ્યાર્થી મિત્રો આની અંદર ફોર્મ ભરી શકે, બરાબર. એટલે ડિપ્લોમામાં કંટ્રોલ સિસ્ટમ નથી આવતું, તો એટલે એ વિદ્યાર્થી મિત્રોને થોડી પ્રોબ્લેમ પડી શકે, પણ મેઇન બેઝિક લેવલનું છે, પ્રીવિયસ ક્વેશ્ચન છે અને બેઝિક અમુક 100-150 આમાં તમે એમસીક્યુ છે એ પાકા કરી લ્યો તો તમારે પ્રોબ્લેમ ના આવે. યુડબલ્યુ, યુટિલાઇઝેશન ઓફ ઇલેક્ટ્રિકલ એનર્જી, બરાબર, યુડબલ્યુ છે તો એની અંદરથી તમે જુઓ તો કે હીટિંગ છે, વેલ્ડિંગ છે, ઇલ્યુમિનેશન છે, બરાબર. તો કે આપણને ખબર છે લ્યુમિનસ છે, પછી લક્સ છે, અલગ અલગ જે એની વ્યાખ્યા છે, લેમ્બર્ટ કોસાઇન લો, એ બધા જે લો છે, હીટિંગ, વેલ્ડિંગ છે, બરાબર, તો એમાંથી ક્વેશ્ચન આવતા હોય છે, ટ્રેક્શન માંથી ક્વેશ્ચન આવતા હોય છે, તો એ બધા યુડબલ્યુ ની અંદર જ આવી જાય છે. ત્યાર પછી વાયરિંગ છે, તો ટાઇપ્સ ઓફ વાયરિંગ, વાયરિંગના પ્રકાર, પછી વાયરના પ્રકાર, એ બધું વાયરિંગ છે, લેઆઉટ ને કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટિંગ એ બધું આની અંદર વાયરિંગ ની અંદર કવર થાય છે. એના ક્વેશ્ચન આપણા G-SSB ઘણી વખત પૂછતું હોય છે, બરાબર, એટલે અહીંયા લખેલું છે, તો બેઝિક આપણે એની અંદર વાંચવું પડે. અને બેઝિક ઇલેક્ટ્રોનિક્સ, બરાબર, તો કે આપણે ઇલેક્ટ્રોનિક્સ વાળા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકે છે, એટલે બેઝિક ઇલેક્ટ્રોનિક્સ તૈયાર કરવું જરૂરી છે. તો બેઝિક ઇલેક્ટ્રોનિક્સમાં આપણને ખબર છે પી ટાઈપ એન ટાઈપ સેમિકન્ડક્ટર સ્ટાર્ટ કરવાનું, બરાબર, પી ટાઈપ એન ટાઈપ સેમિકન્ડક્ટર ત્યાંથી લઈને પછી રેક્ટિફાયર છે, રેક્ટિફાયરના પ્રકાર, ફિલ્ટર છે, ત્યાર પછી ટ્રાન્ઝિસ્ટર છે, બરાબર, મોસફેટ, એફઈટી, એ બધું તમારે વ્યવસ્થિત રીતે છેલ્લે સુધી બધું જે આપણે બેઝિક ઇલેક્ટ્રોનિક્સ ભણેલા છે એ તૈયાર કરવું જરૂરી છે, કારણ કે પેપર પાછું સેમ એઝ ઇટ ઇઝ કે ઇલેક્ટ્રોનિક્સ વાળા પેપર આપણે એની અંદર ફોર્મ ભરી શકે છે, એટલે એમાંથી વધારે વેટેજમાંથી પૂછાઈ શકે છે. જો ખાલી ઇલેક્ટ્રિકલ નું હોત ને તો માનીએ કે આપણે અમુક થોડું બેઝિક ઉપરનું લેવલનું કરીએ ને તો થઈ જાય, પણ બેઝિક ઇલેક્ટ્રોનિક આજે વખતે સારા લેવલનું તૈયાર કરવું જોઈશે તો આપણે આની અંદરથી સ્કોર કરી શકીએ, બરાબર. એટલે આટલા તમે 10 જે ટોપિક છે, બરાબર, એટલે 10 સબ્જેક્ટના નામ કહો કે 10 ટોપિક કહો, એની બધાય વ્યવસ્થિત રીતે તમારે પ્રિપેર કરવા જોશે. અને હું માનીને આલું છું કે પ્રીવિયસ હમણાં જે પરીક્ષાઓ ગઈ તો એ તમે આપેલી હોય તો એનો મતલબ એવું છે કે તમારી તૈયારી હશે જ, બરાબર, ખાલી રિવિઝન કરવાનું થશે. ઓકે, એટલે આ આપણા ટેકનિકલની વાત થઈ, બરાબર. 10 સબ્જેક્ટ વ્યવસ્થિત રીતે તૈયાર તમારે કરવાના થશે. બુકની ચર્ચા કરવી હોય તો બુક તમે આર કે રાજપૂત પ્રિપેર કરી શકો છો, વીકે મહેતા પ્રિપેર કરી શકો છો, જેબી ગુપ્તા, બરાબર. ત્રણમાંથી તમને જે મજા આવે ને, હું એમ કોઈ નથી કહેતો કે આ 3માંથી જ પૂછાશે, બરાબર. બુકમાંથી પૂછાય એવું જરૂર નથી, તમને કોન્સેપ્ટ આવડતા હશે, તમે કોઈ એમસીક્યુ તમે સોલ્વ કરી શકશો. આ એમસીક્યુ પ્રેક્ટિસ માટેની બુક છે, જે બિગિનર્સ લેવલના વિદ્યાર્થી મિત્રો છે જેને તૈયારી શરૂઆત કરી હોય તો એને સૌથી પહેલા આર કે રાજપૂત, વીકે મહેતાથી શરૂઆત કરવી જોઈએ, કારણ કે જેબી ગુપ્તા ડાયરેક્ટ કરવા જશે ને તો એને પ્રોબ્લેમ આવી શકે છે. એટલે શરૂઆતની અંદર તમે આર કે રાજપૂત અથવા વીકે મહેતા બુક વાંચી શકો છો, શક્ય હોય તો જૂના પેપર ખાસ જુઓ, બરાબર. ડિસ્ક્રિપ્શનની અંદર આપણા ડ્રાઈવની લિંક આપી દઈશ, એની અંદર G-SSB ના જૂના ટેકનિકલ પેપર છે, આપણું આઈટીઆઈ નું પેપર સોલ્યુશન મેં કરાવેલું છે, એનું લિંક આપી દઈશ, બરાબર. અને બીજા જે અમુક પેપર છે એ બધા હું સોલ્વ કરાવી દઈશ જ્યારે મને સમય મળશે એ પ્રમાણે, તો એનાથી તમને આઈડિયા આવે કે ભાઈ આવા ક્વેશ્ચન પૂછાય છે તો આપણે આ લેવલની તૈયારી કરવી જોઈએ, બરાબર. પેપરના લેવલ બહુ હાર્ડ નહીં હોય, કારણ કે ડિપ્લોમા લેવલની ભરતી છે, બી વાળા ભરી શકે છે, એમાં ના નથી, બરાબર, પણ મેન ડિપ્લોમા વાળા ભરી શકે છે, એટલે આપણે બહુ જે બી ના લેવલનું હાર્ડ પેપર હોય એવું ના હોય. બેઝિક પૂછવાની અંદર આમાં વધારે બેઝિક લેવલનું પૂછવામાં આવે એટલે સ્કોર સારો થઈ શકે, પણ આપણે મહેનત વધારે
કરવી પડે, બરાબર. એટલે આ 3 બુકમાંથી તમારી પાસે જે હોય એવું જરૂરી નથી 3 હોવી જોઈએ, તમારી પાસે જે હોય એને વારંવાર વાંચો. શરૂઆતવાળા વિદ્યાર્થી મિત્રો હોય તો આર કે રાજપૂતથી શરૂઆત કરી શકે છે, ત્યાર પછી જેબી ગુપ્તા કરો તો સારું છે, વીકે મહેતા પણ સારું છે. અને એ ઉપરાંત અત્યારે એસએસસી જેઈ ની બુકો આવવા માંડી છે, બરાબર. માર્કેટની અંદર સારી સારી જે બીજા ક્લાસીસ છે તો એ લોકો એસએસસી જેઈ ના પ્રીવિયસ યર પેપરના સોલ્યુશન ને એવું બધું કરે છે, એની બુકો આવે છે, તો એ તમે લઈ લો ને તો એ પણ તમને બહુ સારું કામ કરે, બરાબર. એ બેનિફિટ તો તમને આ બુક વાંચો ને એના કરતા એ બુક મારી પાસે હશે, એ બુક 1-2 વિદ્યાર્થી મિત્રો પાસે છે તો એ હું ક્યાંક એનો વિડીયો પછી બીજો બનાવી દઈશ કે જેથી તમને આઈડિયા આવે ભાઈ આવી બુકો તમે લ્યો તો એ તમને વધારે બેનિફિટ કરી શકે એક્ઝામમાં. કારણ કે જેબી ગુપ્તા આખી જે છે તો એની અંદર ઈએસસી ને ગેટના ક્વેશ્ચન હોય, તો નવો વિદ્યાર્થી શરૂઆત કરે છે તો એને સૌથી મોટી પ્રશ્ન એ થાય છે કે આ તો મને ક્વેશ્ચન આવડતા જ નથી. હવે ગેટમાં પૂછાયેલો છે કા ઈએસસી ની એક્ઝામમાં પૂછાયેલો છે, આપણે અત્યારે એ લેવલ નું કરવાનું જવું નથી, શરૂઆત છે તો એને એમાં ગૂંચવાઈ જાય તો એને એમ થાય છે કે મને તો કોઈ દી આવડશે જ નહીં, આ તો બહુ અઘરી વસ્તુ છે. એટલે એ પ્રોબ્લેમ ન થાય તો એના કરતા શરૂઆત કરવી હોય તો ઈઝી લેવલ થી કરાય, બરાબર. એસએસસી ની એની કોઈ બુક હશે મને સારી મળશે, બરાબર, કોઈ વિદ્યાર્થી મિત્રો ભાઈ, તો એનો હું વિડીયો ખાસ બનાવી દઈશ, એટલે તમને આઈડિયા આવે ભાઈ આ બુક આપણે નવી પરચેસ કરી શકે, આનાથી બહાર પણ નીકળવું જરૂરી છે. અને સેમ પ્રીવિયસ યર પેપર, બરાબર, પ્રીવિયસ યર પેપર ખાસ જોવા જોઈએ જેથી આપણને આઈડિયા આવે કે ભાઈ આવા ક્વેશ્ચન પૂછાય છે અને એનાથી ભાઈ ઘણી વખત રિપીટ પણ થતા હોય છે, તો એ આપણને બેનિફિટ થઈ જાય. યુટ્યુબ ચેનલમાંથી આપણા ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસ યુટ્યુબ ચેનલમાંથી તમને ફાયદો થઈ શકે છે, તો કઈ રિવિઝન વિડીયો તમે બધા છે, બરાબર, એ તમે વ્યવસ્થિત રીતે જો તો તમને ઘણો બધો બેનિફિટ થશે. રિવિઝન વિડીયોની પ્લેલિસ્ટ છે, ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ. 100 મોસ્ટ આઈએમપી એમસીક્યુ, બરાબર, તો કે બેઝિક ઇલેક્ટ્રિકલ મશીન પાવર સિસ્ટમ છે, મેઝરમેન્ટના છે, એ બધા 100 મોસ્ટ આઈએમપી ના વિડીયો બનાવેલા છે, તો એ વિડીયો તમે જોશો તો તમને ઘણો બધો બેનિફિટ થશે. અને બિગિનર્સ લેવલ હોય તો એ વિડીયો જુઓ તો તમને ઘણો બધો ફાયદો પણ થશે, બરાબર. સ્ટાર્ટિંગમાં કોઈ વિદ્યાર્થી મિત્રોએ તૈયારી ચાલુ કરી હોય તો તમને અહીંથી બેનિફિટ થશે, આ વિડીયો જુઓ તો તમને થોડો કોન્ફિડન્સ લેવલ વધે, તે પછી તમે આ બુકોના એમસીક્યુ તમે સોલ્વ કરો તો તમારો થોડો મગજ દોડતો જાય. કારણ કે આ વિડીયોની અંદર મેં એમસીક્યુ ની સાથે સાથે એની આસપાસનું સાયન્સ મેં જણાવ્યું છે, બરાબર, કે ભાઈ આ આપણને આવો ક્વેશ્ચન પૂછાણો છે તો બની શકે કે હવે ફેરવીને ક્વેશ્ચન શું પૂછી શકે, આની સાથેની બીજી ડિટેલ્સ શું શું યાદ રાખવી જોઈએ, તો એ વિડીયો તમે જુઓ તો તમને એ બેનિફિટ થાય, તમને થોડો કોન્ફિડન્સ જાગે. અને પછી જ્યારે તમે આ બુકો વાંચો તો તમને એમ થાય કે ના હવે મને કંઈક આવડે છે. પછી પેપર સોલ્યુશન ના વિડીયો છે, બરાબર, તો એ પણ ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ. જેટલા પણ પેપર સોલ્યુશન ના વિડીયો છે એ બધા તમે જોઈ નાખો તો એ પણ તમને બેનિફિટ કરી શકે. ઓકે, એટલે આ ટેકનિકલ ની વાત થઈ. ટેકનિકલ ની અંદર 120 માર્કનું છે. હવે મિકેનિકલ નો પોર્શન અત્યારે આપણે સ્કીપ કરીએ છીએ. ટેકનિકલ ના મતલબ કે જેટલા પણ ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ ના વિદ્યાર્થી મિત્રો હોય એમના માટે, બરાબર, તો અત્યારે એને બાકાત રાખીએ. મેન આપણું અત્યારે ટેકનિકલ આપણું જે ઇલેક્ટ્રિકલ છે ને એ વાંચવાનું ચાલુ કરી દઉં, એ આપણું જે છે એ, બરાબર. અને સાથે સાથે હજી એક અહીંયા લખી દઉં તો કે ભાઈ આપણી જે જૂની ટેસ્ટો છે, બરાબર, જે જૂની ટેસ્ટ છે એ બધી ટેસ્ટ તમે પાછી આપવાનું ચાલુ કર્યું. અનલિમિટેડ ટાઈમ તમે ટેસ્ટ આપી શકો. ગૂગલ ફોર્મમાં મેં બનાવેલી છે, બરાબર, એની પણ લિંક હું આપી દઈશ. અને એની આખી પીડીએફ છે, તમારે જ્યારે મજા આવે કોઈ પણ સમય રાતના દિવસના તમે ટેસ્ટ આપી શકો છો, જેટલી વખત આપ્યું હોય એટલી વખત. તો એ પેપરની છે ઘણી બધી, ઓલમોસ્ટ તમે સમજો ને 200 થી 250 થી વધારે ટેસ્ટ છે, બરાબર. તો એટલી ટેસ્ટ તો તમે આપશો તો તમારું થોડુંક ઇમ્પ્રુવમેન્ટ આવશે. ભાઈ મેં આ વાંચ્યું છે, હવે મને આ લેવલનું આવડે છે. કેટલું આવડે છે? મેં 20 માર્કની ટેસ્ટ આપી તો 12 માર્ક, 15 માર્ક, 18 માર્ક આવ્યા, તો એનો મતલબ કે કેટલું આવડે છે એ તમારું થોડુંક ટેસ્ટ થતું જાય, બરાબર. એટલે ટેસ્ટ એ મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે. તો એ પણ તમે આ ટ્રાન્ઝિયન્ટ એકેડમી, ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસ જે ચેનલ છે એમાંથી તમને આટલો બેનિફિટ મળી શકે છે ટેકનિકલ ની અંદર, બરાબર. હવે એના પછી આપણે જોઈએ તો કે ભાઈ હવે નોન ટેકનિકલ ની અંદર તમે જુઓ તો સૌથી પહેલા તમારે તૈયાર કરવાનું છે શું? તો કે રીઝનિંગ. હવે રીઝનિંગ ની અંદર તમે જુઓ 15 ટોપિક જેવા થાય છે, બરાબર. 15 ટોપિક જેવા છે. 30 માર્કનું રીઝનિંગ છે, તો આ રોકડા માર્ક છે. રીઝનિંગ તમે જોવા જાવ તો આલ્ફાબેટિક સિરીઝ છે, ન્યુમેરિકલ સિરીઝ છે, બરાબર. દિશાની અંતરનો આપણને આવતા હોય છે ક્વેશ્ચન, ઉંમર સંબંધિત અંતર ક્વેશ્ચન આવતા હોય છે. તો એવા બધા 15 ટોપિક છે. એ 15 ટોપિક વ્યવસ્થિત રીતે તમે તૈયાર કરો તો 30 માર્ક રોકડા તમને આની અંદર મળી શકે છે. મેઇન વસ્તુ આની અંદર છે કે ભાઈ પ્રેક્ટિસ. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલે તમારો ટાઈમ કેવો થતો જશે? ઓછો થતો જશે, બરાબર. કારણ કે ઘણી વખત એવું થાય પરીક્ષામાં આવડે છે પણ ટાઈમ આપણો વધારે જાય છે, બરાબર. રાઉન્ડ ટેબલ વાળાને છે, ટેબલ વાળાને બધા ક્વેશ્ચન પૂછાય ને તો થાય એવું કે આપણને ક્વેશ્ચન આવડી જાય પણ એ ટાઈમ વધારે કન્ઝ્યુમ કરી લે, જેના લીધે આ બધું પાછળનું કરવામાં પ્રોબ્લેમ આવી જાય. તો એના માટે આની અંદર આપણે પ્રેક્ટિસ સૌથી મહત્વની છે, બરાબર. સાથે સાથે રીઝનિંગના કેટલા ટોપિક તૈયાર કરવા એનો આની પહેલા મેં વિડીયો બનાવ્યો તો એ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ, જેથી તમને આઈડિયા આવે. એ વિડીયો જોઈ લેશો તો તમને આઈડિયા આવી જશે કે ભાઈ રીઝનિંગની અંદર કેટલા આપણે ટોપિક તૈયાર કરવા જોઈએ. પણ આ 30 માર્ક રોકડા છે, આમ સમજી શકે તો
ત્યાર પછી મેથ્સ ની વાત કરીએ તો મેથ્સમાં સેમ એઝ ઇટ ઇઝ, બરાબર. તમે હમણાં જો કે હમણાં જેટકોની એની તૈયારી કરી હોય તો તમને આ આવડતું હોવું જોઈએ, બરાબર. અથવા તમે એની તૈયારી તો કરેલી જ હશે. ઓકે, હવે મેથ્સ ની અંદર તમે જુઓ તો કે ભાઈ આપણે લસાગુસા થી શરૂઆત કરીએ. લસાગુસા છે, બરાબર, નફો ખોટ છે, ત્યાર પછી સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ છે, બરાબર, સમય અને અંતર છે. ત્યાર પછી તમે જુઓ તો સમય અને અંતર આવી ગયો, ત્યાર પછી સ્પીડ ટાઈમ ડિસ્ટન્સ છે, અને ત્યાર પછી તમે જુઓ વર્ક અને ટાઈમ છે. તો આ બધાય ટોપિક તમારે મેથ્સ ની અંદર કવર કરવાના થશે. 30 માર્કનું મેથ્સ પૂછાશે, 30 માર્કનું રીઝનિંગ છે, એટલે આ 60 માર્ક આમ જોવા જાય તો 60 માંથી સારો સ્કોર કરી શકાય છે, બરાબર. કારણ કે ટોટલ મેરિટ તમારું 210 માર્ક માંથી બનશે. હવે આની અંદર તમારે મિનિમમ 40% તો લેવા જ જોશે. 40% આમાંથી 40%, બેયમાં એવો નિયમ છે પાર્ટ એ ની અંદર 40% આવવા જોઈએ, બરાબર. તો એનો મતલબ એવો છે કે 6 ચોક 24, 40% એટલે ટોટલ આપણા કેટલા માર્ક થયા પાર્ટ એના 60 માર્ક, તો એના 40%, એટલે 6 ચોક 24 માર્ક તો મિનિમમ આવવા જોઈએ, બરાબર. પણ જેટલો વધારે સ્કોર કરશો તો એનો મતલબ ઈ તમને ઉપર લઈ જશે, બરાબર. કારણ કે આમાં એવું નથી કે ભાઈ પાર્ટ એ ની અંદર તમારું પછી પાર્ટ બી આપી શકશે, એવું નથી. બે પેપર એકની આરે છે એટલે બે 210 માર્ક માંથી મેરિટ બનશે. તો આમાંય સારો આપણને આવડતું હોય, સારો સ્કોર થઈ ગયો તો આપણને બેનિફિટ થશે. ત્યાર પછી આની અંદર આવી જાય પાર્ટ બી ની અંદર, તો ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન 30 માર્કનું છે, બરાબર. હવે આની અંદર તમારે શું કરાય તો કે ભાઈ કરંટ અફેર્સ ની અંદર બેઝિક ધ્યાન દેવાય, બરાબર. તો કરંટ અફેર્સ ની અંદર ડેઈલી 5-10 મિનિટના કોઈ પણ વિડીયો આવે ને એ બેઝિક કરંટ અફેર્સ કરતું જવાય. ગુજરાતી ઇંગ્લિશમાં પહેલા પ્રાયોરિટી થાય. ભારતના બંધારણની અંદર કોઈ પણ એકેડમીના જે વિડીયો હોય ને એ ભારતનું બંધારણના વિડીયો જોઈ લેવાય, બરાબર. ગુજરાતમાં આટલી બધી એકેડમીઓ છે તો એના ઓનલાઈન લેક્ચર્સ જોઈ લેવાય, બરાબર. કોઈ કોર્સ કેવું જોયું નથી. બેઝિક એક ભારતના બંધારણની બુક શક્ય હોય, અથવા એનું પીડીએફ મટીરિયલ ઘણું બધું મળે છે બધા ક્લાસીસનું. તો એ પીડીએફ મટીરિયલ તમે લઈ લ્યો અને એ વાંચી લ્યો, બરાબર. તો આમાં કોઈ પણ ખર્ચો કર્યા વગર બેઝિક લેવલનું ભારતનું બંધારણ કરી લે તો આપણને માર્ક આવે, બરાબર. કારણ કે આપણા જીપીએસસી લેવલનું ને એવું બધું નથી કે હાલો ભાઈ બહુ હાઈ લેવલનું એટલું બધું પૂછશે ભારતના બંધારણમાંથી ને એમાં, બરાબર. તો એટલે એવું નથી કે આપણે ઓલી યુવાની આની અંદર બુક આખી જાડી જે બુક આવે છે એ બુક આપણે અહીંયા તૈયાર કરવી જોઈએ. 30 માર્કનું છે, એની અંદર તમારે 4 ટોપિક આપેલા છે, બરાબર. તો એટલે એનો મતલબ એવો છે કે બેઝિક લેવલનું તૈયાર કરી લો. કોઈ પણ આપણા જે સારી એકેડમી હોય એ એકેડમીના તમે વિડીયોઝ જોઈ લો ભારતીય બંધારણના, ત્યાર પછી તમે એની કોઈ પીડીએફ છે, અલગ અલગ મટીરિયલ પીડીએફ આવતી હોય છે, એ પીડીએફ વ્યવસ્થિત રીતે વાંચીને તૈયાર કરી લો તો તમે આમાંથી માર્ક કવર કરી શકો, બરાબર. વર્તમાન પ્રવાહમાં સેમ એઝ ઇટ ઇઝ મેં કીધું એ પ્રમાણે યુટ્યુબના કોઈ પણ 5-10 મિનિટના વિડીયો તમે ડેઈલી જોવાના ચાલુ કરી દો તો એટલે તમારે વાંધો ન આવે, કરંટ અફેર્સ તમારું થઈ જાય. ઇંગ્લિશ અને ગુજરાતી કોમ્પ્રિહેન્શન તમારે તૈયારી કરવાની થશે. ગુજરાતી વ્યાકરણમાં તો જો કે હું એવું માનું છું બહુ વિદ્યાર્થી મિત્રોને બહુ રેરમાં પ્રશ્ન પડતો હોય, ઇંગ્લિશમાં થોડી મહેનત કરવાની થાય, બરાબર. એ વસ્તુ છે. એટલે આ 30 માર્કનું તમારું તૈયાર કરવાનું થાય. ઓકે, એટલે 60 માર્કનું આ, 30 માર્કનું 90 માર્ક થયા. ટેકનિકલની મેં પહેલા વાત કરી દીધી 120 માર્કની અંદર, બરાબર. મિકેનિકલ પોર્શન અત્યારે બાકાત રાખે. જો એમાં એવું હોય કદાચ પેપર પેટિંગ એવી રીતના હોય કે ભાઈ 120 માર્કનું ઇલેક્ટ્રિકલ, 120 માર્કનું ઇલેક્ટ્રોનિક, 120 માર્કનું મિકેનિકલ, મતલબ મિકેનિકલ વાળાને અલગ, ઇલેક્ટ્રિકલ વાળાને અને ઇલેક્ટ્રોનિક, તો આપણા માટે બેનિફિટ થઈ જાય કે તમે જે આ તૈયારીઓ કરેલી છે એ તો તમને આરામથી ફાયદો થઈ જ જશે. તો આપણે વધારે સ્કોર કરવાનો થાય આ 120 માર્કની અંદર. અને કદાચ જો ઇલેક્ટ્રિકલ વાળા કે ઇલેક્ટ્રોનિક્સ વાળા છે તો એને બેનિફિટ થાય કે ભાઈ વધારે ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ એ લોકોને આવડતું હોય, અને મિકેનિકલ ની અંદર થોડુંક બેઝિક આપણે જો શક્ય હોય તો કરી શકાય, નકર એને સ્કીપ કરાય. આપણે આપણા જે પોર્શન છે, બરાબર, એને 40 માર્કનું ગણતરી કરીને હાલીએ તો 210 માંથી 40 માર્ક હોય ગયા, તો બાકીના જેટલે 180 માર્ક જેવું, 170 માર્ક જેવું રહ્યું, તો એ બધા ઉપર આપણે ફોકસ કરાય, બરાબર. હા, મિકેનિકલ વાળા વિદ્યાર્થી મિત્રો હોય તો આ થોડાક જે મારા વિડીયો છે એ જોઈ તો બેઝિક ઇલેક્ટ્રિકલ ને એવું બેઝિક તૈયાર કરી શકે. એને થોડોક એમાંથી વિડીયો જોઈને એને થોડુંક આમ મગજમાં બેસવાનું ચાલુ થઈ જાય. એને થોડીક મિકેનિકલ વાળા વિદ્યાર્થી મિત્રોને મહેનત થોડીક વધારે કરવાની થાય. ઓકે, તો ફ્રેન્ડ્સ આ રીતના તમે તૈયારી અત્યારથી જ ચાલુ કરી દો. પરીક્ષા ક્યારે આવશે એની રાહ જોયા વગર, બરાબર. ફોર્મ ભરાવાના હજી ચાલુ છે, પણ મેન અત્યારથી તૈયારી ચાલુ કરી દેશો તો તમને પ્રોબ્લેમ નહીં આવે. પરીક્ષા બની શકે 2-3 મહિનાના અંદર, 6 મહિનાની અંદર આવી શકે. ગુણ સેવા છે તો એનું કઈ ફિક્સ શેડ્યુલ હોતું નથી ભાઈ. એમ પહેલા કઈ કે આ સમયમાં પરીક્ષા આવશે, પછી બની શકે પાછળ જઈ શકે, આગળ જઈ શકે, બરાબર. તો મેન વસ્તુ એ છે કે અત્યારથી ટેકનિકલ ભરતી છે, સારી ભરતી છે, તો એનો મતલબ આપણે તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. ઓકે, બાકી કઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.